નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો તરફથી જાહેર કરવામાં આવ્યું છે કે 2017થી 2022ની વચ્ચે ભારતમાં 1,89,000 બળાત્કાર થયા છે. 1,89,000. આ આંકડો કેવો ચોંકાવનારો આંકડો છે. અને આ રેકોર્ડ પર આવેલા બળાત્કાર છે, તો રેકોર્ડ પર જે ન આવ્યા હોય એ બળાત્કાર અને એ જાતીય સતામણીના આંકડા કેટલા હશે એનો વિચાર કરજો. હવે એનાથી વધારે શોકિંગ વાત એ છે કે આ 1,89,000 બળાત્કારમાંથી 1,79,000 બળાત્કાર કોઈ પરિચિત વ્યક્તિએ કરેલા બળાત્કાર છે. એટલે કે જેને મહિલા ઓળખતી હોય, જાણતી હોય, અને મોટે ભાગે તમે જેને ઓળખતા હો એની ઉપર તમે વિશ્વાસ કરતા હો, આવી વ્યક્તિઓએ કરેલા બળાત્કાર છે. વર્ક પ્લેસીસની અંદર મહિલાઓ પર જે સેક્સ્યુઅલ એક્સપ્લોઇટેશન કે મોલેસ્ટેશન કરવામાં આવે છે એવું રોજનું ભારત દેશમાં એક થાય છે. અમદાવાદમાં રોજના 6 બળાત્કાર નોંધવામાં આવે છે. કેટલા ગેંગરેપ્સ થતા હશે આની અંદર એના આંકડા તો હવે તમે વિચારવાનું જ મૂકી દો. 151 MP અને MLA આપણે ત્યાં અત્યારે કરંટ સત્તામાં આવ્યા છે. 151 MP અને MLA કે જેની ઉપર મહિલા શોષણનો આરોપ હોય. BJPમાંથી 54, કોંગ્રેસમાંથી 23 એવા મેમ્બર્સ છે કે જે કરન્ટલી ઓન ગોઈંગ કેસનો ભાગ હોય. ઓબ્વિયસલી અત્યારે નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો જે છે એ સજેસ્ટ કરી રહ્યું છે કે જે સત્તામાં છે અથવા તો જે અત્યારે એક્ટિવ પોલિટિક્સની અંદર છે, જે ચૂંટાઈને આવ્યા છે, ઇમિડિયેટલી એમના કેસ જે છે એને હાથમાં લેવામાં આવે, એની સુનાવણી બહાર પાડવામાં આવે. અધરવાઇઝ જે દોષિત છે, જો એ દોષિત હોય તો એ દોષિત પાસે અત્યારે સત્તા છે. આનાથી વધારે ડેન્જરસ શું હોઈ શકે? આપણે અજમેરની અંદર જે 100 છોકરીઓની ઉપર ગેંગરેપ થયા એ પ્રકારનું કંઈ પણ રિપીટ ન કરવા માંગતા હોઈએ તો ઇમિડિયેટલી આ કરવાની જરૂર છે. તમે ને હું જાણીએ છીએ કે કલકત્તાનો આ કેસ જે છે એ સડનલી જે બહાર આવ્યો છે, આવી જ રીતે આ પહેલાં ઉનાવનો કેસ સડનલી બહાર આવેલો. ક્યાંક દીકરીને સળગાવી દેવામાં આવે છે, ક્યાંક એને ઝાડ ઉપર લટકાડવામાં આવે છે, ક્યાંક એની સાથે જે દિલ્હીમાં થયું એ પ્રકારનું જઘન્ય કૃત્ય થાય છે. આ બધાની વચ્ચે આપણે સમજીએ કે કયા કેસીસ બહાર આવે છે અને કયા કેસીસ બહાર નથી આવતા. એની પાછળ પણ રાજકારણ છે. કયા વિસ્તારની અંદર આ રેપ થાય છે એની ઉપર નક્કી થાય છે કે શું મેઇન પેજ ઉપર આવશે અને શું બેક પેજીસની અંદર જશે. કઈ વ્યક્તિ કેટલી અગત્યની છે અત્યારે સ્ટ્રેટેજિકલી એના વિશે વાત કરવી, એ દેશની અંદર કેટલી ઉર્જા જગાડે એમ છે, કેટલો ઉન્માદ જગાડે એમ છે, એના વિશેના પણ નિર્ણયો લેવામાં આવે છે. તમારી ને મારી માનસિકતાની આસપાસનું આ મેનિપ્યુલેશન છે એ આપણે ચેક નથી કરી શકવાના, આપણે સમજી નથી શકવાના. પણ આપણા દ્વારા કંઈ ખોટું ન થાય, આપણા દ્વારા કોઈ ખોટું ન ચૂંટાય, આપણા દ્વારા કોઈ ખોટી વ્યક્તિનું શોષણ થતું જોવાય અને ચૂપચાપ સહન કરાય એવું ન થાય. બસ એટલો પ્રયત્ન તો કરીએ. દેવકી કે સાથ, જનહિત મેં જારી.